વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સર્વે ગુરુજનોના ચરણોમાં વંદન. સર્વે ભક્તજનોના ચરણ હૃદય કમળમાં બિરાજમાન પ્રભુના ચરણોમાં વંદન. આપ સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન સત્ર અધ્યાય 10 વિભૂતિ યોગ 35મો શ્લોક. બૃહદ સામ તથા સામનામ ગાયત્રી છંદસામહમ માસાના માર્ગશીર્ષોહ મૃતુનામ કુસુમાકરઃ. ગાયન કરવા યોગ્ય શ્રુતિઓમાં ભગવાન કહે છે કે બૃહદ સામ હું છું, છંદોમાં ગાયત્રી છંદ હું છું, મહિનાઓમાં માર્ગશીર્ષ માસ હું છું અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. ભાવાર્થ, ભગવાન શ્રી કૃષ્ણએ પહેલા વેદાનામ સામવેદોસની આવી વાત કહી હતી અને હવે તેમાં પણ વધુ વિશેષતા દર્શાવતા કહે છે કે સામમાં બૃહદ સામ હું છું. સામવેદ છે ગાન પ્રધાન વેદ છે. તેમાં બૃહદ સામ નામક એક ગીતિ છે જેના દ્વારા ઇન્દ્રરૂપ પરમેશ્વરની સ્તુતિ કરવામાં આવી છે. અને ગાયનના ઘણા પ્રકારો હોય છે, આલાપના જુદા જુદા ઘણા પ્રકારો છે. તેમાંનો બૃહદ સામ મધુર છે, સારો છે, પરંતુ બહુ રિયાઝ વિના ગાવો દુષ્કર છે. તે બૃહદ સામ ભગવાન કહે છે મારી વિભૂતિ છે. પ્રભુએ વિભૂતિ કહેતી વખતે કોઈ ક્ષેત્ર છોડ્યું નથી. અહીં ગાન ક્ષેત્રની વાત પ્રભુએ કરી છે. ગાયત્રી છંદસામ, તમામ છંદોમાં ગાયત્રી છંદ એ મારી વિભૂતિ છે. છંદ એટલે અક્ષર કે માત્રાના મેળ અને નિયમથી પદબંધ કરેલ વાક્ય. અહીં જે છંદની વાત છે તે કાવ્યના છંદની નથી, અક્ષરની ગણતરી પ્રમાણે ગોઠવાયેલ વેદની રૂચાની વાત છે. ઉપનિષદ ગાયત્રી શબ્દનો મર્મ સમજાવતા કહે છે કે ગાયનાથ ત્રાયતી ઇતિ ગાયત્રી. જે ગાન કરનારનું રક્ષણ કરે છે તે ગાયત્રી. પોતાનું ગાન કરનારના પ્રાણોનું રક્ષણ કરવાનું સામર્થ્ય ગાયત્રી છંદમાં છે. આમ ગાયત્રી છંદ પ્રાણનું જ સ્વરૂપ છે અને એ પ્રાણ જ બધા છંદોનો આત્મા છે. પ્રભુ કહે છે કે આ ગાયત્રી છંદ એ મારી વિભૂતિ છે. માસાના માર્ગશીર્ષોહમ કહેતા મહિનાઓમાં માગશર મહિનો એ મારી વિભૂતિ છે. પ્રભુએ માગશર મહિનાને કેમ વિભૂતિ ગણાવી? એ એક વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. પ્રભુને આ મહિનામાં જ પ્રભુ ગીતા કહી છે, પરંતુ આ તો ગીતા હજી બોલાય છે ત્યારે કહેવાયેલો શ્લોક છે. તેથી આ કારણ ન હોઈ શકે, કારણ કોઈ અન્ય હોઈ શકે. માગશર મહિનામાં પાક સારો આવે છે એ કારણ પણ હોઈ શકે. એમ કહેવાય છે કે હાલમાં વિક્રમ સંવતમાં કાર્તિક મહિનાથી વર્ષનો આરંભ થાય છે. તેમ વૈદિક કાળ અને શ્રી કૃષ્ણ ભગવાનના સમયમાં માગશર મહિનાથી વર્ષનો આરંભ થતો હતો. માગશર મહિનાની ઋતુ પણ સુખાકારી હોય છે. તેથી પ્રભુએ તેને પોતાની વિભૂતિ કહી હોય.
એ પણ શક્ય છે. અયન ચલન જે હમણાં પોષ માસમાં થાય છે તે ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં માગશર મહિનામાં થતું હતું. તેથી પ્રભુને માગશર મહિનાને પોતાની વિભૂતિ ગણાવી, એવું પણ હોઈ શકે છે. આપણે તો એમ માનવાનું કે જે મહિનામાં પ્રભુએ ગીતા ગાય એ પ્રભુની વિભૂતિ છે. ઋતુ નામ કુસુમાકર, ઋતુ એટલે 2 મહિનાનો નિયત કાળ. સૂર્ય જેટલા કાળમાં 2 રાશિને ભોગવી લે તેટલો સમય સૂર્યની આસપાસ પૃથ્વીના પરિભ્રમણ દરમિયાન પૃથ્વીની નમેલી ધરીને પરિણામે ઋતુઓ થાય છે. વર્ષમાં 2 રાશિની એક એવી 6 ઋતુ આવે છે. 6 ઋતુ એટલે વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. આ બધી ઋતુઓમાં ભગવાન કહે છે વસંત હું છું. વસંત ઋતુમાં આબોહવા સમશીતોષ્ણ હોય છે. વૃક્ષોને ફૂલ પણ ઘણા હોય છે. વગર વરસાદે વૃક્ષોને કુમળા પર્ણો ફૂટે છે. આ વસંત ઋતુનું આશ્ચર્ય છે. આપણા જીવનમાં પણ વસંત આવે. જીવનને નવી વિચાર કુકળો હંમેશા ફૂટતી રહેવી જોઈએ. નવો વિચાર, નવો ઉત્સાહ, નવો તરંગ, નવો ઉમંગ, નવો સંકલ્પ, આમ જેને સતત રહે તેને જીવનમાં કાયમી વસંત છે. બૃહદ સામ, હું સામવેદમાં, હું ગાયત્રી છંદ, માસ વિભૂતિ માગશર ને ઋતુઓમાં વસંત. દ્યુમમ છલયતામસ્મિ તેજસ્વી તેજસ્વિનામહમ જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વમ સત્વવતામહમ. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે છલ કરનારાઓમાં દ્યુત એટલે કે જુગાર હું છું. પ્રભાવશાળીઓમાં પુરુષોનો પ્રભાવ હું છું. જીતનારાઓમાં વિજય હું છું. નિશ્ચય કરનારાઓનો નિશ્ચય હું છું. સાત્વિક પુરુષોની સાત્વિકતા હું છું. ભાવાર્થ દ્યુતમ છલયતામસ્મિ, કહેતા છળ કપટમાં દ્યુત એ મારી વિભૂતિ, એમ પ્રભુ કહે છે. દ્યુત એટલે જુગાર, પાસા ફેંકી રમવાની રમત. સામાન્યતે એવી સમજણ છે કે દ્યુત એક ખરાબ વસ્તુ છે. આપણે ત્યાં જે રીતે જુગાર રમાય છે તેને ધ્યાનમાં રાખીએ તો દ્યુત એક સામાજિક દૂષણ છે, બદી છે. અને એના લીધે કેટલાય કુટુંબો પાયમાલ થઈ જાય. તો પછી પ્રભુએ દ્યુતનું ઉદાહરણ કેમ આપ્યું? પ્રભુ સમાજને કયા રસ્તે લઈ જવા માંગે છે? આવા પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે. કોઈ પણ વાતના મૂળને સમજ્યા કે વિચાર્યા વિના ચાલુ ગાડીએ ચડી જઈએ તો આવા તો પ્રશ્નો થવાના જ છે. માનવીના સ્વભાવમાં એકબીજાને બનાવવાની વૃત્તિ રહેલી છે. આ બનાવવું નિર્દોષ આનંદ માટે રહેવું જોઈએ. બીજાને બનાવવામાં માનવીને આનંદ આવે છે. બાપ પણ દીકરા જોડે સંતા કુકડીની રમત રમે છે અને પોતાને શોધી કાઢવાનું કહે છે. દરેક રમતમાં 2 ટીમ હોય અને તેમણે આમને સામને રમવાનું હોય. એક હારે અને એક જીતે. એથી કઈ બંને એકબીજાને દુશ્મન નથી બની જતા. રમત પૂર્ણ થતાની સાથે જ બંને ટીમો તો એક જ હોય છે. માનવ જીવનમાં સત્વ, રજ, તમ આ 3 ગુણ હોય છે. અસત્ય બોલ્યા વિના જીવનમાં વિનોદ નિર્માણ ન પણ થાય એ પણ કહેવાયું છે. શિખળ ના થાય પરંતુ આ અસત્ય, આ છળ, નિર્દોષ રહેવું જોઈએ. નિરપરાધ નિસ્વાર્થ મસ્કરી વિના જીવનમાં આનંદ ન રહે. શ્રી કૃષ્ણનું પોતાનું જીવન પણ ટીખળી છે, મસ્કરીથી ભરપૂર છે.
જો કે ટીખળ કરનારમાં ટીખળ કરવાની અને જેનું ટીખળ થાય છે તેમાં ટીખળ સમજવાની બંનેમાં અકલ હોવી જોઈએ અને સહન થઈ શકે એટલું જ ટીખળ કરાય. ચહેરાના ભાવ બદલવા માંડે એટલું બધું ટીખળ ન કરવું જોઈએ. રમત રમતમાં ઝઘડો થઈ જાય, કંકાસ થઈ જાય એટલી હદ સુધી રમત ના કરાય. એકબીજાને આનંદ થાય, ચહેરા પ્રફુલ્લિત રહે ત્યાં સુધી બરાબર છે. દ્યુત એ એક નિર્દોષ રમત હતી જેમાં પાસા પાડીને પોતાના પ્યાદા ચલાવવાના હોય છે. તે રમત ખરાબ ક્યારે બને? તેના પર મહોરો, પૈસા, ધન, ઘરેણા, મિલકત વગેરે મૂકીને રમવામાં આવે ત્યારે એ રમત દૂષિત થઈ છે. વ્યક્તિગત સ્વાર્થ માટે છળ કપટ કરવું એ ગુનો છે, એ પાપ છે. સમજવા માટે જોઈએ તો ક્રિકેટમાં પૈસાના લોભમાં બોલર જે છે એ કહે કે અમુક બોલ જે છે હું નો બોલ નાખીશ, એમ કરીને વ્યક્તિગત સ્વાર્થ માટે જે છળ કરે છે તે ગુનો છે. પરંતુ પોતાની બોલિંગ એક્શનથી બેટ્સમેનને છકાવવા માટે ઝડપભેર દોડતો આવી ચાલાકીથી ધીમે કરીને બોલ નાખે તે રમતનો આનંદ અને બોલરનું કૌશલ્ય છે. છળ કપટ કરો પરંતુ રમતમાં કરો, નિસ્વાર્થ કરો, કોઈને નુકસાન કરવા માટે નહીં. દ્યુત એટલે સાદી ભાષામાં સમજવા માટે જોઈએ તો આજે છોકરાઓ જે લૂડો ગેમ રમે છે એના જેવું જ કદાચ હશે. તમારી પાસે પાસો પાડવાની આવડત હોય અને વારંવાર 6 અંક પડે તો એ રમતની મજા કઈક અલગ છે. આ પાસા પર જેની હથરોટી બેસી જાય તે ધારે તે રીતે અને જે ઈચ્છે તે નંબરના પાસા પાડી શકે. એમાંથી નિર્દોષ આનંદ લેવાનો હોય છે. પરંતુ માનવ સ્વભાવ એવો છે તો કોઈ પણ સારી વાતને વિકૃત કરી નાખે છે. પાંડવોએ તેમાં ઘરેણા મૂક્યા, રાજ્ય મૂક્યું, વિત્ત મૂક્યું, સ્ત્રી મૂકી, પોતાની જાતને પણ મૂકી. પાછળ જેણે પણ કર્યું હશે એ ચર્ચામાં આપણે ન પડીએ, પરંતુ તે ભગવાનની વિભૂતિ નથી. રમતમાં હેલો નિર્દોષ આનંદ, તેમાં થતું નિર્દોષ અને નિસ્વાર્થ છળ એ ભગવાનની વિભૂતિ છે. એ વખતે દ્યુત પ્રચલિત હતું, તેથી પ્રભુએ દ્યુત કહ્યું છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ આવે તો કઈ બીજું કહે. બીજું એ પણ કે આ બધી મહાભારતની જે બબાલ થઈ એ દ્યુતની રમત રમતા ઉભી થઈ. આપણને કથાકારો કહે છે કે દ્યુત બહુ ખરાબ છે, બધું પાયમાલ કરી નાખે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહેવા માંગે છે કે દ્યુત ખરાબ નથી. નિર્દોષ આનંદ માટેનું અસત્ય છળ એ તો માનવ જીવનમાં જરૂરી છે અને તે નિર્દોષ આનંદ આપનાર છળમાં દ્યુત હું છું. ખરાબ એ છે કે તમે લોકોએ રમતના નિયમોને નેવે મૂકીને તેમાં વિત્ત, ઘરેણા, રાજ્ય, સ્ત્રી, પોતાની જાત બધું જ ગીરવે મૂક્યું, હોડવા મૂક્યું. એ ખરાબ છે. આજે સૌને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ એ છે કે રમતને નિર્દોષ રાખો. રમતમાં છળ કરી શકાય પરંતુ તેમાં સ્વાર્થ લાવવું તે પાપ છે. રમતમાં એકબીજાના પ્યાદા લૂંટી શકાય પણ રમતના માધ્યમથી તેની સ્થાવર જંગમ મિલકતો ન જ લૂંટી શકાય. કૃષ્ણને આપણે સમજીએ જ ક્યાં છીએ? ધર્મ કાર્ય માટે કૃષ્ણ ભગવાને હંમેશા જીવનનો જુગાર રમ્યા, જીવન હોડમાં મૂક્યું. તે સમજવાને બદલે આપણે સૌ તેના જન્મદિન નિમિત્તે પાના ચીપીએ, રૂપિયાનો જુગાર રમે છે. આને કહેવાય ઊંધા ચશ્મા. કૃષ્ણની મસ્તી જુદી છે, સહજતા જુદી છે, કૃષ્ણની સરળતા જુદી છે. કારણ કે કૃષ્ણને સ્વાર્થ નથી. તેણે જે કર્મો કર્યા તે સર્વભૂત હિતાય છે. તેથી તે છાતી ઠોકીને કહી શકે છે કે દ્યુતમ ચલયતામસ્મિ.
કૃષ્ણને પ્રશ્નો જ નથી, પ્રશ્નો અને શંકાઓ આપણને છે. કારણ કે આપણા દિમાગની અંદર સ્વાર્થના કીડાઓ સળવળે છે. આપણા માટે છળ એટલે બીજાનું નુકસાન. આ જ કલ્પના આપણા મગજમાં છે. નિસ્વાર્થ અને નિર્દોષ આનંદની કલ્પના માનવ જાત ખોઈ બેઠી છે. તેથી તો અધધ પ્રગતિ હોવા છતાં દોમ દોમ સાહેબીની વચ્ચે પણ માનવ જાત અશાંત છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, વ્યથિત છે. અને કૃષ્ણને સમજશે નહીં ત્યાં સુધી રહેશે. હું સર્વભૂતોમાં હું જ સર્વભૂત છું. પારખી લે પાર્થ મને, હું જ દ્યુત છું. આગળ ભગવાન કહે છે તેજસ્વિતામ અહમ. તેજસ્વીઓમાં જે તેજ છે તે મારી વિભૂતિ છે. એ તેજ એટલે અસ્મિતા, જાળવણીની સભાનતા. તેજ એટલે અપમાન સહન કરવાની વૃત્તિ. તેજ એટલે ખોટું સહન ન કરવાનો ગુણ. તેજ એટલે પરાક્રમ. તેજ એટલે જેની હાજરીથી આસુરી પ્રકૃતિ વાળા પોતાનું ખરાબ આચરણ કરતા રોકાય, અટકાય, તે છે. તેજ એટલે જર જમીન અને જોરું કે અન્ય કોઈ ભૌતિક લાલસાથી ચલિત ન થવાનો ગુણ. આ દૈવી ગુણ છે. પ્રભુ કહે છે કે તેજસ્વીઓમાંનું તેજ તે હું છું. તેજ એટલે ઉદ્ધતાય નહીં, અહંકાર નહીં, ક્રોધ નહીં, ઉન્મત્તતા નહીં, ઝઘડાખોરી નહીં. ભારતીય સંસ્કૃતિ તેજ પૂજક છે. નિસ્તેજ જીવન, રડતી ભક્તિ ભારતીય સંસ્કૃતિને માન્ય નથી. ભારતીય સંસ્કૃતિમાં તેજસ્વી ચરિત્રોની ભરમાર છે. તેજસ્વીતા એટલે કે મને કોઈની કૃપાથી કાંઈ જોઈતું નથી. નચિકેતાની તેજસ્વીતા અદ્ભુત છે. નચિકેતા યમરાજની સામે ઉભો છે. યમરાજ રાજી થાય છે અને એને સમૃદ્ધિ આપવા તૈયાર થઈ જાય છે, પરંતુ ના, નચિકેતા ડગતો નથી. આત્મવિદ્યાના ભોગે મને કાંઈ ન જોઈએ. આવી અડગ સ્થિરતા. આત્મવિદ્યા સાથે આપશો તો બધું જ સ્વીકારીશ. યમરાજને આ સ્વસ્થતા પૂર્વક કહી શકવાનું જે તેજ છે, ભગવાન કહે છે એ મારી વિભૂતિ છે. લક્ષ્મણજીના જીવનમાં પણ તેજસ્વીતાના અનેક પ્રસંગો આવેલા છે. વનમાં જ્યારે ભરત સૈન્ય સહિત મળવા આવે છે તે પ્રસંગ જોઈએ, કે શૂર્પણખાનું નાક કાપવાનો પ્રસંગ આવે છે એ જોઈએ, ત્યારે લક્ષ્મણનું તેજ દેખાઈ આવે છે. એકવાર શાંતિથી રામ ને લક્ષ્મણ બંને ભાઈઓ વાતો કરી રહ્યા છે, ત્યારે રામજીએ લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણ, ધારો કે રાવણ આપણને સીતા પાછી સોંપી દે તો પછી રાવણ જોડે આપણે યુદ્ધ કરવું કે ન કરવું? સીતા પાછી આવે તો પછી યુદ્ધ શા માટે કરવું? ત્યારે લક્ષ્મણજી કહે છે કે રાવણે માતાને તો પાછા આપવા જ પડશે, એમાં કોઈ મોટી વાત નથી. એ તો લડીને પણ લઈ લઈશું, અને ધારો કે તે ડરીને સામે ચાલીને સીતા માતાને પરત કરે તો પણ રાવણનો નાશ કરવો જ જોઈએ. કારણ કે તેણે માત્ર સીતા માતાનું હરણ નથી કર્યું, વેદ ત્રયનો વિધ્વંસ કર્યો છે. તેથી તેને હું મારીશ જ. આ તેજસ્વીતા છે, આ પ્રભુની વિભૂતિ છે. આજે આપણી ભક્તિમાંથી તો આ તેજસ્વીતા ગઈ જ છે, પરંતુ સામાન્ય વ્યવહારમાંથી પણ તેજસ્વીતા ચાલી ગઈ છે. એનું કારણ આપણામાં ઈશ વિશ્વાસ નથી, આત્મવિશ્વાસ નથી. સંબંધો સાચવવાની લાચારીમાં સૌ બકરા બની ગયા છે, કોઈ સિંહ રહ્યો નથી. છોકરાઓ સામે પણ બાપ બોલી શકતો નથી, તો બીજા સામે બોલવાની તો વાત જ ક્યાં રહી? વ્યવહારમાં ને ભક્તિમાં તેજસ્વીતા તો જ આવશે જો આપણે સાચા પ્રભુ ભક્ત બની શકીએ. આપણા માહેલી તેજસ્વીતા એ પ્રભુની વિભૂતિ છે. હું પ્રભુનું સંતાન છું, મફતનું લઈશ નહીં, લાચારી કરીશ નહીં, કોઈનું બુરું કરીશ નહીં,
સનાતન ધર્મનું અપમાન સહન કરીશ નહીં, ખોટું ચલાવીશ નહીં, ગતાનું ગતિક પશુ જીવન જીવીશ નહીં, આખો જમાનો તે મુજબ ભલે ચાલતો હશે તો પણ એ ગાડરિયા પ્રવાહમાં વહીશ નહીં. મારી સાથે કોઈ ના આવે તો હું એકલો પ્રભુને માર્ગે જઈશ. આ તેજસ્વી ચરિત્રોનું તેજ છે પ્રભુ. તેજસ્વી જે છે એ જ છે પ્રભુ. જયોસ્મી, હું જય છું. જીવનના વિવિધ ક્ષેત્રોમાં જે જય મળે છે તે પ્રભુનું જ રૂપ છે. આપણે જે સત્યમેવ જયતે બોલીએ છીએ તેમાં સત્યનો મૂળ અર્થ તો પ્રભુ જ છે. ઋગ્વેદના પ્રથમ મંડળના 164મા સૂક્તની 46મી ઋચામાં કહેવાયું છે કે એકમ સત પ્રિયા વિપ્રાહા બહુધા વદંતી. ખરેખર જય મળે છે તે પ્રભુ છે. ચૂંટણીમાં કોઈ ઉમેદવાર એક મતથી જીતે, આ કોની શક્તિ છે? આમાં કોણ કાચું છે? ક્રિકેટમાં જીતી જશે એમ લાગતી ટીમ છેલ્લા બોલે 1-2 રને હારી જાય છે. એનું કારણ શું? એક વ્યક્તિ ખૂબ મહેનત કરે છે, સોનીની દુકાન છે છતાં પેટીયું માંડ રળે છે, અને બીજો વ્યક્તિ માટી કે કોલસાનો ધંધો કરીને સોનામાં આળોટે છે. એનું શું કારણ છે? વિચારવા બેસીએ તો આવા તો અસંખ્ય ઉદાહરણો મળી રહેશે. જીવનના દરેક ક્ષેત્રમાં માનવીને જે જય મળે છે તે સમયે વિચાર કરવો જોઈએ કે આ જય કોના લીધે છે. આ માણસના પ્રત્યેક જીવનમાં જે સફળતા મળે છે એમાં ક્યાંક ને ક્યાંક ભગવાનના લીધે જ છે. અને એ જય પ્રભુની વિભૂતિ છે. દોડની સ્પર્ધા જોઈએ, તેમાં 2 વિજેતા વચ્ચે સેકન્ડના પણ ભાગ પડે એટલો ફેર હોય. તેઓ સાથે જ એક સરખી ગતિથી દોડતા હોય, પરંતુ એકનો હાથ આગળ દેખાય તે વિજેતા થાય. બંનેની શક્તિ સરખી જ છે, તેમાં જે વિજેતા થાય તેના માટે કહેવાય છે કે તેની પાસે લિટલ એક્સ્ટ્રા છે. આ લિટલ એક્સ્ટ્રા એટલે પ્રભુ, આ ઈશ્વર જ છે. માનવને સામાજિક જીવનમાં, રાજકીય જીવનમાં જે જય મળે છે, મતપેટી નહીં લોકપ્રીતિ મળે છે, તે પ્રભુની કૃપાથી જ મળે છે. માનવ કૌટુંબિક જીવનમાં પણ યશસ્વી થાય તે પ્રભુ કૃપા વિના ન થઈ શકે. કુટુંબ યશસ્વી થવું એટલે કેટલા ઘર વસાવો છો, કેટલી ગાડીઓ રાખો છો, કેટલી વાડીઓ રાખો છો, કેટલા બંગલા છે એ પ્રમાણ નથી. સુભાષિતકાર કહે છે, સાનંદમ સદનમ સુતાસ્ત સુધ્યઃ કાંતા પ્રિય ભાષિણી સન્મિત્રમ સધનમ સ્વયોષિતિ રતિઃ ચાજ્ઞાપરાઃ સેવકાઃ આતિથ્યમ શિવ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્ન પાનમ ગ્રહે સાધુ સંગમુપાસતે સતતમ ધન્યો ગ્રહસ્થાશ્રમઃ. ઘરમાં બધા આનંદથી સાથે જમે, નિર્ભયતાથી વાતચીત શેર કરી શકે, સારા મિત્રો હોય, અતિથિઓની આવન જાવન હોય, સંસ્કાર હોય, પ્રભુ પ્રેમ હોય, પરસ્પર એકબીજાને પ્રેમ હોય, એકને સંકટ આવે તો બીજાને પીડા થતી હોય, આવો અભિન્ન નાતો હોય, તે કૌટુંબિક જીવનનો જય છે. આપણને એવા ઘણા ઉદાહરણ મળી રહેશે જ્યાં અસત્ય, જૂઠ, પાશવતાનો જય થયેલો જણાય છે. આ જગતમાં સત પ્રવૃત્તિ કે અસત પ્રવૃત્તિનો જય થતો નથી, પરંતુ તેની પાછળ રહેલા તપનો જય થાય છે. પ્રવૃત્તિ કરનારની તપશ્ચર્યા એ મુખ્ય પરિબળ છે. જેનું તપ વધુ તેને જય આપવા પ્રભુ બંધાયેલા છે. જય કોનો થાય આ પ્રશ્ન નથી. કોઈને પણ જય મળે તે પ્રભુથી જ મળે છે. માનવનું દૈવ પ્રભુ સંભાળે છે. કર્મનો હિસાબ પ્રભુ પાસે છે. જેનું બેલેન્સ છે તેને પ્રભુ આપે જ છે. જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં મળેલા જય, યશ, સફળતા વિશે શાંતિથી બેસીને વિચાર કરીએ ત્યારે આખી પ્રક્રિયાને પુનઃ એકવાર મનચક્ષુ સમક્ષ લાવીએ
તો એવા કેટલાય પ્રસંગો જડશે કે જેમાં કશું અણધાર્યું, વણકલ્પ્યું, આશ્ચર્ય થાય એવું બનેલું જણાશે. એ પ્રભુએ કરેલી મદદ છે. જો ભગવાન આપણી પક્ષે હોય તો બધા જ પાસા સવળા પડવા લાગે છે, અને જો ભગવાન આપણી પક્ષે ના હોય તો કંઈક ચોકસાઈ વાળા પ્લાનિંગ પણ કકડભૂસ થઈ જાય છે. અનુકૂલે જગન્નાથે સાનુકૂલમ જગત્રયમ, પ્રતિકૂલે જગન્નાથે પ્રતિકૂલમ જગત્રયમ. માનવે પ્રત્યેક જય મળે ત્યારે આ પ્રભુ છે, પ્રભુને લીધે છે. આ સભાનતા રાખી કૃતજ્ઞ રહેવાનું થાય છે. વ્યવસાયોસ્મિ, વ્યવસાય એટલે વેપાર વાણિજ્ય એટલી જ આપણી સમજ છે, પરંતુ માત્ર એટલો જ અર્થ નથી. વ્યવસાય એટલે પ્રવૃત્તિ, નિશ્ચય, નિષ્ઠા, કોઈ પણ અર્થ લઈએ એ પ્રભુ છે. માનવ કોઈ પણ પ્રવૃત્તિ કરે કે કામ ધંધો કરે તે કોની શક્તિથી કરે છે? આ શરીર કોની સત્તાથી ચાલે છે? માનવનું હલન ચલન દોડધામ ક્યાં સુધી? શરીરમાં પ્રભુ બેઠો છે ત્યાં સુધી. તેથી તે અર્થમાં પણ વ્યવસાય પ્રભુનું વિભૂતિ છે. સત્વમ સત્વવતામહમ, ભગવાન કહે છે સાત્વિકોનું સત્વ પ્રભુની વિભૂતિ છે. સત્વ એટલે મૂળ સ્વભાવ, બળ, ધીર, કસ, સાહસ, સ્પિરિટ. મનુસ્મૃતિમાં લખ્યું છે કે વેદાભ્યાસ, તપ, જ્ઞાન, શૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ધર્મક્રિયા અને આત્મચિંતન આ 7 સત્વ ગુણના લક્ષણ છે. સાત્વિકોમાં જે સત્વ છે એ તેના વાણીમાં અને વર્તનમાં છલકે છે. કોઈ પણ પરિસ્થિતિ તરફ જોવાનો તેનો દ્રષ્ટિકોણ, તેની વિચાર શૈલી, તેનો નિર્ણય સૂઝ એ તેના સત્વ પર આધારિત છે. સ્વામી વિવેકાનંદજી અમેરિકા ગયા અને ધર્મસભાને જીતી તો એક યુવતી એની સમક્ષ આવીને કહ્યું કે મારે તમારાથી તમારા જેવો પુત્ર જોઈએ છે. આવી માંગણી કરી. ત્યારે વિવેકાનંદજી કહે છે, મને જ માતા, તું મને જ તારો બાળક સમજ. આવી પ્રતિક્રિયા આપી એ વિવેકાનંદજીનું સત્વ છે. આ પ્રભુ ભક્તિમાંથી, પ્રભુના દર્શનમાંથી, પ્રભુના સાનિધ્યમાંથી જ આવે છે. દુનિયા આખી જે પ્રવાહમાં ચાલતી હોય તે ખોટું હોય તો એકલ પંડે સત્ય માર્ગે ડગ ભરવાથી સ્વસ્થતા રહે છે તે સત્વ. આ 21મી સદીમાં શું ભગવાન માંડ્યું છે? દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ ને તમે હજી આ ગીતામાં પડ્યા છો? આવું કહેનારાને હસીને ઉડાવી દઈ તેની સામે જ એપલ ખોલી અને તેમાં ગીતા વાંચતા તન્મય થઈ જવું આ સત્વ છે. પોતાના નક્કી કરેલા ધ્યેયને માટે, પ્રભુને માટે શરમ ન રાખવી તે સત્વ છે. કોઈના પ્રભાવથી કે વિટંબણા કે વિઘ્નોને લઈને આપણે લીધેલો રસ્તો ન છોડવો તે સત્વ છે. જય, નિષ્ઠા, ઉદ્યમ, સાહસ, જોશ, હીર, પ્રભુના આ સૌ રૂપો સમજે તે ભળવીર. કોઈ પણ પરિસ્થિતિ જીવનમાં આવે, કોઈ પણ સંજોગ ઉભો થાય છતાં ભગવાનને ન છોડવા એ સત્વ છે. જે લોકો ભગવાનને રસ્તે રહે છે, ભગવાનનું માને છે, ભગવાનનો આશરો કરે છે, એ લોકો જ જીવનમાં સુખિયા થાય છે. માટે આ 10મા અધ્યાયના 36મા શ્લોકમાં જે ભગવાને જ્ઞાન આપ્યું છે અદ્ભુત છે. એ જો આપણે જીવનમાં ઉતારીશું તો પણ આપણું જીવન ધન્ય ધન્ય થઈ જશે. અહીંયા આ સત્રનો વિરામ આપીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ
નીલકંઠમ ભજે સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીપતિમ સહજાનંદ સ્વામી મહારાજની જય.